नमस्कार, जय जोहार, जय आदिवासी। आज राते 2:30 वाग्या सुधी पाणी वारेલું ઓખો ઓખો આખો હુજીજી છે ફૂલીજી અને હવે આપણે ચાલ્યા પાછા દવા છોટવા અને મગફળીઓમાં નીંદવા. સૂર્ય દેવતા પર નીકળી ગયા છે અહીં આ બાજુ. આ નાળિયામાં ચાલ્યો જમશે મેં પેલી બાજુ આપણે થોંભલા દેખાય ને બાજુ ખેતર છે ને એમાં મારે પાણી ચાલ દેલું રાતે. હાવ મરચીવાળા ખેતરમાં જમશે બરાબર. ચાલતો ચાલતો મેં ગાડી બેસી ગયા છે. આવ જે છે દવા છોટવા તો આવી ગયા ગાડી લઈ. અમે જેલો દૂધ લેવા એટલે આવ્યો છે. આવ મેં બે હાવ સીધા ખેતર જ જતા રહ્યા એમ. આવી બધી છે વાડીઓનો નજારો. છોટાઉદેપુર વાળા લાઈક કરી દેજો. આ ફાઇનલી પહોંચી ગયા આપણે ખેતર. આ બધા નીંદવા બાઈ જશે. આપણે આ શેડે દવા ખડની મારી દીધી. પારે પારે ખોળ ઉગીને હતું તે મેં દવા મારી દીધી. અને આ બધી આપણી પડોશવાળા ભાઈની મરચી છે. આપણી પેલી મગફળીની પેલફા દેખાય આ દેખાય એ મગફળીઓ એ મરચી આપણી છે. અને હવાર પડી ગઈ. સૂર્ય દેવતા હો નીકળી જઈને પાછળ. આવું બધું વાતાવરણ છે આપણે કાઠિયાવાડ બાજુ. વરસાદ છે નહીં કશું. 32 નંબર મગફળીઓમાં નીંદવાનું કામ ચાલુ છે. આપણે બધાને વરસાદ જોઈએ છે પણ આવતો નહીં. લાઈટ આવી ગઈ. નીંદતે નીંદતે તો હાવ પાણી વાળો આવી ગયો પાછો. હવે આ લાઈન આવે ને આ નદી મેં મોટર નાખેલી છે અમે. ત્યાંથીનું છે ટાફા નદી છે. આ ડુંગર ગમે એટલે અહીંયાથી નદીનું પાણી આવે આપવા પાઇપે પાઇપે. અને આપણે આ કૂવામાં પાણી નાખીએ. આ કૂવામાં આ પાઇપમાં બાંધેલો છે. ત્યાંથી કૂવામાં પડે. કૂવામાંથી પછી આ મોટરથી પાણી વારવાનું. લાઈન ભરાય છે એટલે હજુ આવ્યું ઉધર જરી પાણી આવી ગયું. પાણી સારું આવતું. લાઈન ભરાય એટલે વાર લાગે એમ. મિત્રો પાણી આવી ગયું છે. આ નદીનું પાણી પડે છે કૂવામાં બરાબર. પાણી આવી ગયું બરાબર. આ પડે આ મોટર ચાલુ કરી દઈએ. આ ટાટર આવું છે કંઈક. ખોલ નાખીએ આપણે. આ સિસ્ટમ પાછી અમુક અમુક મેં અલગ અલગ હોય. આ મેં ઉપર ચડાવવાનો છે ઘોડો અને એમ ચડાવી દઈએ. પછી આ લીલું બટન દબાવી દઈએ એટલે આવી ગઈ લાઈટ. એમ્પિયર લગભગ 15 લે છે. 15 એમ્પિયર લીધા. આ બોયનું રાખી દઈએ. હવે નાકે જવું પડશે પાછું. કારણ કે હું જે રાતે લાઇટ આવેલી ને તે મેં વારતેલો ને એટલે તે પોકિંગ કે એમાં પાણી ચાલુ થઈ ગયું ભરવા. એલબેથી પાણી આવે કાળે પાણી. હવે એલબે જઈએ પછી ભારીએ કે કમ છે
એ નાખે ખરા એલ્બો કહેતેલો એલ્બેથી નાખે જઈને પછી જોઈ દઉં કે કેટલાક પોઈકું છે નાખું એમ પછી નવું નાખું ટીચિંગ પછી આપણે આગળ ભારવા જઈએ પોવાની કેટલાક પોઈકું છે એમ લાઇટવાળા હારા લાઇટ કાપી લે ઘડી ઘડીએ તે ઓટો મશીન ચાલુ થયું નહીં એટલે ચાલીને જવું પડે ઠેઠ વાળીએ મોટર ચાલુ કરવાના તાકડે આજે રિચાર્જ પતી ગયું છે હવે એટલે ફોન કરે પણ ફોન લાગે નહીં ને એટલે જવું પડે 40 નહીં તો ફોન કરી દીધા વાડીએ જે હોય તે ફોન આપણે મોટર ચાલુ કરી નાખે અત્યારે તો રિચાર્જ નહીં મળે તકલીફ રહેશે આજનો દાડો હું જે રિચાર્જ કરી દેવું છે ગામમાં જઈ 10 વાગ્યા 10:30 થયા છે આવો કંઈક છે નજારો અમને અમારે મગફળીઓનો મીનાક્ષી મગફળી છે અને બધે પાણી ચાલુ છે હોલસેલ બધા જ ખેતરોમાં બાકી આ બધા પાછળ આ બધા મગફળીઓ વાવેલી છે ઊંઘારે મગફળીઓ દિવેલા તુવેરો ઝાઝી વાવેલી છે કારણ કે વરસાદ વરસ નબળું છે ને એટલે ઓછા પાણી હોય તુવેર તો થઈ જાય એમ કરીને 1.5 કલાકથી લાઇટ જતી રહેલી છે તો વાઇટ જોજન થાય કહો એટલે હવે વાડી બાજુ જમશે કારણ કે ભૂખો લાગી છે ને લાઇટ છે ને તો ખોટું બેહરીને શું કરવા ખાઈ લઈએ પછી લાઇટ આવે તો પાછા આવશું વાડીએ વાડીએ પોકી ગયા બધો ખાવા બાઈ જશે હાથ પગ ધોઈ નાખવા કુંડીએથી બસ 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 ગુડુ બપોરે ઘડીક ખાઈને આળો પડેલો મખણો અને સોરો હોવાની દે જબર હેરાન કરે અડધો કલાક જેવું હોઈ જાય તો ઊંઘ આવે જ છે કારણ કે આખી રાતની ઊંઘ હોય ને એટલે થોડી તકલીફ રહી આપણે વાડી નજીક છે આ ખેતર આ મગફળીનું નામ છે 32 નંબર મગફળી સ્વાદ એ કડવી આવે લાઇટની વાટ જોઈને બેઠા છે પણ લાઇટવાળા લાઇટ કાપી જ નાખે તો કોઈ ઠેકવાનું નહીં પાડતા આ મગફળી લંઘાયા પર તો સફેદ થઈ ગયો ઊંધો પડી ગયો ને એ મગફળીઓ લંઘાઈ જઈ કહેવાય એમ પાણી જોઈએ છે એને હવે પાણી પાવાનું છે હવે આ ખેતર આપણે બગડી ગયેલું છે આવું પીરું થઈ ગયેલું છે અને આ પ્રમાણે મગફળીઓ બેઠી છે આજે મોડી થાય 2-3 નંબર બતાવો અશોકભાઈ સારો માલ છે કને સારો માલ છે માલ સારો છે કડક માલ છે એકદમ કડક માલ છે એમ ફેરો હતા હજુ હુયા હો બેહેલા હજી બેહ્યા બધો વારે આવે ટીંગે મમ્મી પપ્પા આવી ગયા હવે પેલા છેડે મમ્મી આવે થેલી મેં લીલા થાકી ગયા જરીક આરામ કરી લઈએ હા બેઠો નીંદી થાકી જાઓ આ વખતાનો ચાલુ જ છે નીંદવાનું ઓય પેલું કૂતરું કે કેળવા વાળું વાગે આજે તો આ ખેતરમાંથી પેલા ખેતરમાંથી આ ખેતરમાં બસ ઓટા જ માર્યા છે ઘડીક વાર કોમ કરે ને પાછી લાઇટ આવે આ અમને 5 વાગે લાઇટ આવી જ ગઈ આ પાછા પોણી વાર આવી ગયા ભારો જવાન તો ફૂટે આવું થાય કારણ કે આ ભરાવો થાય ને મગફળીઓનો એટલે આપણે માથાકૂટ થાય ભરવા પાછળ કેવું ફૂટીને જાય જવા જ દેવું છે કારણ કે આ ભરાવો થાય એટલે શું કરે આ જાજુ તો બોંધે થાય નાકું ફૂટી જાય એટલે જવા જ દેવાનું પાછળ ભારો જાય હા એ પાછો જાય પોણી જરી એટલે જવા જ દેવાનું છે આ શું કરવાનું હવે આજે પાછી કાલે 2 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી લાઇટ રહેલી આજે 11-11:30 સુધી રહેશે પાછી લાઇટ તો 12 વાગી જાય નક્કી નહીં
જેટલી કપાયેલી હોય એટલી, કારણ કે 11-12 વાગે જતી રહેલી દાળ આ હું આજે આવી છે એટલે મોડા સુધી